હિંમતનગર શામળાજી હાઈવે પર ની કાર સળગાવી, સ્થાનિકોનો હોબાળો। સાબરકાંઠાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર 8ના ગામડી પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેના પગલે ગ્રામજનો વિફર્યા હતા અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। રોષે ભરાયેલા લોકોમાંથી કેટલાકે 3 થી 4 ગાડીના કાચ ફોડી નાખ્યા હતા, તેમજ ડીવાયએસપીની ગાડીમાં પણ આગ ચાંપી છે। હાઈવે પર લોકોએ કાયદાને હાથમાં લેતા પોલીસેના છૂટકે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે। હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર આજે વહેલી સવારે એક સ્થાનિક રાહદારીનું મોત થયું હતું, જેના પગલે રોષે ભરાયેલા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો છે। હાઈવે પર ટાયર સળગાવીને, પથ્થર, જડાના મોટા થડ મૂકીને ચક્કાજામ કર્યો છે। નોંધનીય છે કે નેશનલ હાઈવે નંબર 8 પર રોજબરોજ અનેક વાહનો પસાર થતા હોય છે, ત્યારે આજે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા બંને બાજુએ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ગામડી ગામ પાસે છાશવારે અકસ્માતની ઘટના બને છે, જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રોજ નવા સમાચાર માટે।